વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 4માં આપણે લાસ્ટ વિડીયોની અંદર સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો વિશે માહિતી મેળવી હતી. હવે એમાં આપણે એ જોયું હતું કે કાર્બન પોતાની સંયોજકતા કક્ષા ભરવા માટે કાર્બન સાથે અથવા બીજા તત્વો સાથે એકલ બંધથી અથવા તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાય છે. તો આજનો જે ટૉપિક છે એ થોડોક અલગ છે. આજના ટૉપિકમાં આપણે ચર્ચા કરીશું કે આમ તો ટૉપિકનું નામ છે તમે મારા મિત્ર બનશો, બરાબર. આપણે એ જોયું કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે. તો શું કાર્બન સાથે આ હાઇડ્રોજન અને કાર્બન પરમાણુ જ જોડાય છે? શું બીજા કોઈ તત્વ જોડાઈ ન શકે? તો એના વિશેની આપણે ચર્ચા કરવાના છે આજે, અને એના ક્રિયાશીલ સમૂહની આપણે વાત કરીશું. જુઓ, અત્યાર સુધી આપણે કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો જોયા, પરંતુ કાર્બન અન્ય તત્વો જેવા કે હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર જેવા પદાર્થો જેવા તત્વો સાથે પણ બંધ બનાવે છે. ખાલી કાર્બન અને હાઇડ્રોજન સાથે બંધ નથી બનાવતો, એ સિવાય આવા તત્વો સાથે પણ બંધ બનાવે છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં આ તત્વો એવી રીતે એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે કે જેથી કાર્બનની સંયોજકતા સંતોષાયેલી રહે છે. એટલે કે બીજા તત્વો હાઇડ્રોકાર્બન સાથે એવી રીતે જોડાય કે કાર્બનની જે સંયોજકતા છે, કે જે તે તત્વની સંયોજકતા છે એ સંતોષાઈ જાય. કોઈક ઇલેક્ટ્રોન બાકી રહેતા નથી, દરેક ઇલેક્ટ્રોનનું ચોક્કસ વહેંચણી થઈ જતી હોય છે. આવા સંયોજનોમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વિષમ પરમાણુની માહિતી તમને અહીંયા કોષ્ટકમાં દર્શાવી છે. યાદ રાખો, અહીંયા કરવામાં શું આવે છે કે જે હાઇડ્રોકાર્બન છે, એટલે કે કાર્બનિક સંયોજનોમાં જે હાઇડ્રોજન છે એમાંનો એકાદ હાઇડ્રોજનને દૂર કરવામાં આવે અને એની જગ્યાએ બીજો કોઈ પદાર્થ જોડવામાં આવે. હું ફરીથી બોલું છું, હાઇડ્રોજનને દૂર કરી સંયોજનોમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું. વિસ્થાપન એટલે કે એ સંયોજન છે, જુઓ, જેમ કે આ એક સંયોજન છે બ્યુટેન, એમાં હાઇડ્રોજન ઘણા બધા છે, બરાબર, 10 હાઇડ્રોજન છે. તો આમાંથી એકાદ હાઇડ્રોજનને હું દૂર કરું ને ધારો કે આ હાઇડ્રોજનને હું દૂર કરું છું, એની જગ્યાએ કંઈક નવો પદાર્થ, નવું તત્વ અથવા નવું એક એવો અણુ જોડું છું જેનાથી એનું કાર્ય વધારે પડતું સરળ થઈ જાય અથવા વધારે પડતું યોગ્ય બની જાય, બરાબર. તો એવા જે તત્વો હશે એને આપણે કહીશું વિષમ પરમાણુ. જે હાઇડ્રોજન નથી પણ કંઈક બીજા તત્વો છે, એને એ હાઇડ્રોજનની જગ્યાએ જોડાશે. તો એવા પરમાણુને આપણે વિષમ પરમાણુઓ તરીકે ઓળખીશું, જે અહીંયા કોષ્ટકમાં દર્શાવેલા છે. હું તમને સમજાવું. અને જ્યારે આવા વિષમ પરમાણુઓ સંયોજનો સાથે જોડાય ત્યારે, જુઓ, જ્યારે આવા વિષમ પરમાણુઓ અન્ય સમૂહો સાથે જોડાય છે ત્યારે વિશિષ્ટ ગુણધર્મ આપે છે, ચોક્કસ ગુણધર્મ આપે. કે જો ધારો કે ત્યાં ખાલી હાઇડ્રોજન જોડાયેલો હતો તો સિમ્પલ એ બ્યુટેન હતું, પણ એ હાઇડ્રોજનને નીકળીને આ જે તત્વો દેખાય છે, હું જ્યાં આંગળી ફેરવું છું, આવા કોઈક વિષમ પરમાણુઓ જોડાઈ જાય ત્યારે એ બ્યુટેનનું આખું સ્વરૂપ બદલાઈ જાય, એના ગુણધર્મો આખા બદલાઈ જાય, બરાબર છે. જે કાર્બનની શૃંખલાની લંબાઈ અને તેના સ્વભાવ પર આધારિત નથી હોતા, પરંતુ તેમની ક્રિયાઓ પર આધારિત હોય છે, અને એમને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. જે આપણે વિષમ પરમાણુઓ જે જોડીએ છીએ ને, એ જ વિષમ પરમાણુઓ ક્રિયાશીલ સમૂહો તરીકે ઓળખાય છે. કારણ કે એને જોડાતા જે તે સંયોજનની, જે તે કાર્બનિક સંયોજનની ક્રિયા બદલાઈ જાય, એના ગુણધર્મ બદલાઈ જાય. કોનાથી? આવા તત્વો જોડાવાથી. તો આવા તત્વોને, આવા સમૂહને આપણે કહીશું ક્રિયાશીલ સમૂહ. અને અહીંયા તમને કેટલાક ક્રિયાશીલ સમૂહ આપેલા છે જે આપણે જોઈએ. જુઓ, ક્રિયાશીલ સમૂહ આ વિષમ પરમાણુ છે ક્લોરીન, Br, બ્રોમિન. જ્યારે એ જોડાય ત્યારે, એટલે કે હાઇડ્રોજનને દૂર કરીને જ્યારે ક્લોરીન જોડાય તો તેને હેલો, એ ક્રિયાશીલ સમૂહને હેલો ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે, બરાબર છે.
અને Br જોડાય તો તેને બ્રોમો એટલે કે આને ક્લોરો અને બ્રોમો જેવા ક્રિયાશીલ સમૂહના નામે એને ઓળખવામાં આવે છે. હવે ઓક્સિજન જોડાય, આ વિશિષ્ટ પરમાણુ છે. જો ધારો કે હવે ઓક્સિજન જોડાય હાઇડ્રોજનને સ્થાને, સપોઝ આ એક તત્વ છે ને અહીંયા આ હાઇડ્રોજનને દૂર કરીને અહીંયા હું OH જોડી દઉં અથવા OH જોડાઈ જાય તો એ OH વાળું સંયોજનને આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહનું સંયોજન કહેવાય. હવે એ દરેક આલ્કોહોલિક પ્રવૃત્તિ ધરાવશે. આલ્કોહોલ એટલે કે દારૂ. તો જે રીતે દારૂ બનાવવામાં આવે છે એ દારૂ જે આલ્કોહોલ છે એની અંદર એ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય. એ સંયોજનોની પાછળ જે કાર્બનિક સંયોજનો છે એની પાછળ OH પ્રત્યે OH વિષમ પરમાણુ લાગેલો હોય અને એનાથી એનો ગુણ એનો સ્વરૂપ બદલાઈ જાય. હવે જો કાર્બન દ્વિબંધ સાથે જોડાય, અહીંયા પણ OH છે, અહીંયા પણ OH છે, પણ અહીંયા એક કાર્બન સાથે એક હાઇડ્રોજન અને દ્વિબંધ સાથે ઓક્સિજન જોડાયેલો છે. ત્યારે આ રીતે જોડાય ઓક્સિજન તો આ સમૂહને, આ ક્રિયાશીલ સમૂહને આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. અહીંયા એક હાઇડ્રોજન હોય, અહીંયા એક હાઇડ્રોજન હોય ને ફક્ત દ્વિબંધ સાથે જોડાયેલો હોય અને કીટોન સમૂહ કહેવામાં આવે છે. ને આ રીતે જ્યારે જોડાયેલો હોય ત્યારે એને કાર્બોક્સિલ સમૂહ COOH CO તો કીટોન બરાબર છે, COH જો અહીંયા COO CO તો કીટોન, COOH તો આલ્ડીહાઇડ અને જો COOH તો એ કાર્બોક્સિલ સમૂહ. એની પાછળ પણ પ્રત્યે પણ નામ પણ બદલાઈ જશે એ પદાર્થનું. આ દરેક ક્રિયાશીલ સમૂહ છે જે કાર્બનિક સંયોજનોની પાછળ જો લાગે એટલે કે કોઈ પણ જગ્યાએ જો જોડાય તો એ કાર્બનિક સંયોજનોનું આખું સ્વરૂપ, આખું સ્ટ્રક્ચર, એના ગુણધર્મ બધું જ બદલાઈ જાય, એની ક્રિયા પણ બદલાઈ જતી હોય છે. માટે આવા સંયોજનોને આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીશું. ઓકે, હેલો, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, આ બધા ક્રિયાશીલ સમૂહ છે અને આ એના સૂત્રો છે. આ એના નામ, આ એના સૂત્રો. તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. બીજો હવે એક મજાનો ટોપિક છે સમાનધર્મી શ્રેણી. આમ તો આપણે આની ચર્ચા આગળ કરી ગયા છે લાસ્ટ વિડીયોમાં, પણ સમાનધર્મી શ્રેણી કોને કહેવાય પહેલાં આપણે સમજી લઈએ, પછી હું તમને એકદમ ટૂંકી રીતે બતાવું જેથી તમને એકદમ ક્લિયર ખબર પડી જશે. ચલો એક કામ કરીએ, પહેલાં હું તમને બતાવી દઉં. તો આપણે આગળનું પાનું પલટાવીએ તો આપણને આ કોષ્ટક દેખાય છે. આમાં મેં તમને આગળ કહી ગયો લાસ્ટ વિડીયોમાં કે જેટલા પ્રમાણમાં કાર્બન વધે છે એ રીતે હાઇડ્રોજન પણ વધતા જાય છે. જુઓ, 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 4, અહીંયા એક કાર્બન વધે છે. તો એના પછીના જે હાઇડ્રોજન છે એ 2ની સંખ્યા વધે છે. 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14. તો આ જે ચોક્કસ રીતે ક્રમ અનુસાર જે એક પછી એક ચોક્કસ રીતે જ આમાં હાઇડ્રોજન અને કાર્બનની સંખ્યામાં વધારો થાય છે. આમાં 1 કાર્બન અને 2 હાઇડ્રોજન ઉમેરાયા તો C2H6 થયા. આમાં પણ 1 કાર્બન અને 2 હાઇડ્રોજન, આમાં પણ 1 કાર્બન અને 2 હાઇડ્રોજન, આમાં પણ આના કરતાં 1 કાર્બન 2 હાઇડ્રોજન વધે છે. સમજાય છે હું શું બોલું છું? તો આ જે બધી જે છે આ દરેકને એકબીજાની સમાનધર્મી શ્રેણી કહેવાય. અને કેટલી સંખ્યા વધે છે તો CH2, 1 કાર્બન વધે છે, 2 હાઇડ્રોજન વધે છે. સમજ્યા? આમાં 1 કાર્બન વધારો C4, 2 હાઇડ્રોજન વધારો H10. જોયું? એ રીતે એ તમને અહીંયા ઉદાહરણમાં પણ આપેલું છે. બરાબર છે? જોઈએ આપણે. કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અલગ અલગ લંબાઈની શૃંખલાઓ બનાવે છે. આવી શૃંખલાઓ શાખીય પણ હોઈ શકે છે. વધુમાં આ કાર્બન શૃંખલાઓ પર રહેલા હાઇડ્રોજન પરમાણુઓ ઉપર દર્શાવેલ ક્રિયાશીલ સમૂહ આર્યા પૈકી કોઈ પણ સમૂહ દ્વારા વિસ્થાપિત કરી શકાય છે. આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરીથી કાર્બનની સંયોજનના ગુણધર્મો સૂચવે છે. પછી ભલે કાર્બન શૃંખલાની લંબાઈ ગમે તેટલી હોય પણ પાછળ OH લાગી જાય એ બધા આલ્કોહોલ કહેવાય. જેમ કે જો CH3OH, C2H5OH, C3H7OH,
C4H9OH, બધા પાછળ OH લાગેલો છે, આલ્કોહોલ સમૂહ લાગેલો છે. આ તો બધા આલ્કોહોલ કહેવાય. નામ બધાના અલગ અલગ છે, પણ એની પાછળ જે ક્રિયાશીલ સમૂહ લાગેલો છે એ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ કહેવાય. રાસાયણિક ગુણધર્મોમાં ઘણી સમાનતા જોવા મળે છે. આમ સંયોજનોની એવી શ્રેણી, અહીંયાથી વ્યાખ્યા શરૂ થાય છે. સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારની ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે, તો તેમને સમાનધર્મી શ્રેણી ગણવામાં આવે છે. ખ્યાલ આવે છે? સંયોજનોની એવી શ્રેણી, આખી શ્રેણી કહેવાય એક પછી એક, જેમાં હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ, દરેક હાઇડ્રોજનને OH વડે વિસ્થાપિત કરવામાં આવ્યો છે. તો આ દરેક એકબીજાના સમાનધર્મી શ્રેણી કહેવાય. એવા જ સમાનધર્મી શ્રેણી તરફ એક નજર કરીએ તો હું તમને જે પહેલાં સમજાવી ગયો CH4 C2H6, તો એમના વચ્ચે CH2નો ફરક છે. C2H6 અને C3H8 વચ્ચે CH2નો ફરક છે. આ રીતે, બરાબર. એવી જ રીતે તમે બીજું પણ ઉદાહરણ લઈ શકો છો. આલ્કિન સંયોજનો, આ આલ્કેન સંયોજનો છે બધા. હવે આલ્કિન, એની પાછળ દ્વિબંધ હોય, આપણે ભણી ગયા છે આગળના વિડીયોમાં. ઇથિન, તો એના આધારે C3H6, C4H8, C5H સૂત્રો ધરાવે છે. તો તે રીતે એમાં વચ્ચે CH2 એકમ જુદા પડે છે. જો, અને કાર્બન અને હાઇડ્રોજનના પરમાણુઓની સંખ્યામાં કોઈ સંબંધ જણાય છે ખરો? તમને પૂછે છે. આલ્કિન સામાન્ય સૂત્ર CnH2n વડે દર્શાવી શકાય છે, જ્યાં n બરાબર 2, 3 અને 4 એવી સંખ્યા તમે મૂકો તો આલ્કેન અને આલ્કાઇનનું સામાન્ય સૂત્ર તમે બનાવી શકો. આલ્કિનનું છે CnH2n, એટલે કાર્બન 1 તો હાઇડ્રોજન 2 ને 1, 2 એકુ 2, CH2 જ છે. આ એક હાઇડ્રોજન, અહીંયા જુઓ, C1 મૂકો તો H1 મૂકો તો CH 2 એકુ 2, હવે 2 મૂકો અહીંયા તો C2 2 2 4, 3 મૂકો તો C3 3 દુ 6. આ રીતે તમને CH2 વચ્ચેનો ગેપ, દરેક સંયોજનો વચ્ચે તમને CH2નો ગેપ મળશે. કોઈપણ સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધે ત્યારે ભૌતિક ગુણધર્મમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. જે રીતે દળ વધે એ રીતે એમના ગુણધર્મમાં પણ થોડો ક્રમબદ્ધતા એમાં જોવા મળતી હોય છે. આમ થવાનું કારણ એ છે કે આણ્વિક દળ વધવાથી ગલનબિંદુ તેમજ ઉત્ક્રમબિંદુ પણ વધે છે. અન્ય ભૌતિક ગુણધર્મો જેવા કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે. પરંતુ રાસાયણિક ગુણધર્મો જેવા કે ક્રિયાશીલ સમૂહ દ્વારા જે નિર્ધારિત થાય છે કે સમાનધર્મી શ્રેણીમાં એક સમાન જળવાઈ રહે છે કે કેમ. તો સમાનધર્મી શ્રેણી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે જેની અંદર સમાન રીતે ચોક્કસ હાઇડ્રોજનને ચોક્કસ ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે તો તેના ક્રમ અનુસાર બીજા તત્વો પણ એ રીતે ગોઠવાઈ જતા હોય છે. હવે કાર્બન સંયોજનોનું નામકરણ. હવે આ નામકરણવાળો મુદ્દો છે ને એ આપણે ઓલરેડી શીખી ગયા છે, પણ થોડું વ્યવસ્થિત સમજી લઈએ આપણે. સમાનધર્મી શ્રેણીમાં સંયોજનોના નામોનો આધાર મૂળભૂત કાર્બનની એવી શૃંખલા પર રહેલો છે કે જેમાં જેમાં ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા પૂર્વગ એટલે કે શબ્દની આગળ કે પછી પ્રત્યય શબ્દની પાછળ લગાવવામાં આવે છે. જુઓ, ક્રિયાશીલ સમૂહ જે આપણે જોઈ ગયા હતા, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, તો આ જે ક્રિયાશીલ સમૂહ લાગે છે તો આ ક્રિયાશીલ સમૂહને આધારે પદાર્થોના નામમાં ચોક્કસ પૂર્વગ એટલે કે શબ્દની આગળ નામ લખવામાં આવે અથવા તો પ્રત્યય એટલે કે પાછળ નામ લખવામાં આવે. જેમ કે આલ્કોહોલ છે જેની પાછળ OH લાગેલો હોય ક્રિયાશીલ સમૂહ, તો એની પાછળ ઓલ શબ્દ લાગે, ઓલ,
દરેકની પાછળ શું લાગે? ઓલ. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, એ રીતે. જુઓ, આ છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. હવે આ દરેકની પાછળ જો OH લાગી દેવામાં આવે તો દરેકની પાછળ નામની પાછળ ઓલ પ્રત્યય લાગે. પ્રત્યય કહેવાય. પૂર્વક હોય તો પહેલાં લાગે, પ્રત્યય પછી લાગે. જો OH લાગે તો એની પાછળ ઓલ પ્રત્યય લાગે. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, એવી રીતે. એ રીતે અહીંયા નામ આપવામાં આવેલા છે. બરાબર. OH પ્રત્યય લાગે. આ આલ્કોહોલ છે તો દરેકની પાછળ ઓલ પ્રત્યય લાગતો હોય છે. પ્રત્યય હું બોલું છું, પાછળ લાગે તો તેને પ્રત્યય કહેવાય. ચાલો, તો એના માટેના કેટલાક ગુણધર્મો આપેલા છે, કેવી રીતે નામ આપવા દરેકને એ અહીંયા શીખવે છે. આ એક ઉદાહરણ આપેલું તમને. બરાબર. જોઈએ. ચાલો, સંયોજનોમાં કાર્બન પરમાણુઓની સંખ્યા નક્કી કરો. 3 કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનોને પ્રોપેન નામ આપો. 3 કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનનું નામ પ્રોપેન થશે. હવે જો આગળ ક્રિયાશીલ સમૂહ હાજર હોય. પહેલાં નામ છે પ્રોપેન. હવે એક શબ્દ એમને પકડી લીધો, પ્રોપેન. પ્રોપેન C3H8, 3 કાર્બનવાળો આ પ્રોપેન છે, પહેલો શબ્દ. હવે ક્રિયાશીલ સમૂહ જો હાજર હોય તો પૂર્વક અથવા પ્રત્યય લગાવો. જો આની પાછળ જો OH કેવું કે લાગેલું હોય તો પ્રોપેનોલ થશે એમ. એટલે કે જો ક્રિયાશીલ સમૂહ, આ જે ક્રિયાશીલ સમૂહ છે આમાંથી જો કોઈ લાગેલું હોય તો એને આધારે એને નામ આપવામાં આવે. જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવે તો ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય AEIOU જેવા સ્વરોથી શરૂ થતો હોય તો કાર્બન શૃંખલાના છેડે ઈ દૂર કરીને તેમાં યોગ્ય પ્રત્યય લગાવવામાં આવે છે. જેમ કે કીટોન સમૂહ ધરાવતા 3 કાર્બનની શૃંખલા નીચે પ્રમાણે નામ આપેલું છે. જુઓ, કીટોન. હવે આલ્કોહોલની વાત નથી કરતા, કીટોનની વાત કરે છે. જો એનું નામ છે પ્રોપેન. એમાં ઈ કાઢી નાખો તો પ્રોપાન થઈ ગયું, ઈ નીકળી ગયો. એની જગ્યાએ હવે કીટોન સમૂહ એટલે કે COO આ સમૂહ હોય તો એની પાછળ ઓન પ્રત્યય લાગે. ઓન, યાદ રાખજો, આ ઓન છે. પેલું હતું ઓલ, આ છે ઓન. એવી રીતે પ્રોપેન વચ્ચેની પાછળ વન લાગે, ઓન લાગે તો પ્રોપેનોન. નોન જો બોલતા ઓન સંભળાય, આલ્કોહોલમાં બોલતા ઓલ સંભળાય. યાદ આવે. OH હોય તો ઓલ, એવી રીતે આલ્કોહોલ હોય તો ઓલ. તમે અહીંયા પણ લખી શકો ઓલ. એવી રીતે કીટોન હોય તો ઓન. જેની પાછળ ઓન શબ્દ સંભળાય તો એ દરેકને જોવાની જરૂર નથી, બધા કીટોન ક્રિયાશીલ સમૂહની પાછળ હશે. મિથેનોલ ઓલ, ઇથેનોલ ઓલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, એ રીતે. અહીંયા પ્રોપેનોન, બ્યુટેનોન, એ રીતે. સમજાય છે વસ્તુ? ચાલો આગળ. જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય એટલે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ હોય તો તેની પાછળ અંતિમ શબ્દ એન, ઇન અને આઇન. આ તો આપણે લાસ્ટ વિડીયોમાં ચર્ચાની કરી જ ગયા છે આપણે. પ્રોપીન, પછી ત્રિબંધ હોય તો પ્રોપાઇન, પ્રોપેન, એ આપણે આ ઇથેનમાં કરેલું. ઇથેન, ઇથાઇન, ઇથેન, ઇથિન ને ઇથાઇન. આની પાછળ પ્રત્યય લાગે છે. આની પાછળ એન. આલ્કિનની પાછળ ઇન ને આની પાછળ આઈન. આની પણ મેં તમને આગળ ચર્ચા કરી છે. તો આ રીતે તમે નામ આપી શકો. જોયું કેટલું સરળ છે. હવે આને અનુરૂપ તમને કોષ્ટકમાં કેટલાક નામો આપેલા છે એની આપણે ચર્ચા કરીએ. જુઓ, જો હેલો આલ્કેન જો લાગેલો હોય ક્રિયાશીલ સમૂહ તો ક્લોરો અથવા બ્રોમો આને પહેલાં લગાવવામાં આવે. આ જે કહેવા છે કે જે પહેલાં લાગે. ક્લોરોપ્રોપેન, બ્રોમોપ્રોપેન પહેલાં લાગે એટલે પૂર્વક કહેવાય. પ્રોપેનની જો પ્રોપેન છે આ, એનો હાઇડ્રોજન નીકળી ગયો અને ક્લોરિન લાગ્યો
પ્રોપેનમાં એક હાઇડ્રોજન નીકળીને Br બ્રોમિન લાગી ગયો, તો આને કહેવાય ક્લોરો પ્રોપેન, બ્રોમો પ્રોપેન, એને પૂર્વક કહેવાય. હવે આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, આલ્કીન, આલ્કાઇન, આ બધા પાછળ લાગે માટે પ્રત્યય કહેવાય. પ્રત્યય પાછળ લાગે. આમાં જો OH લાગ્યો એક હાઇડ્રોજન કાઢીને તો પ્રોપેનોલ. આલ્ડીહાઇડ લાગે તો નાલ, આલ. જો ઓલ, આલ, કીટોનમાં ઓન, આપણે આગળ જોયું. પ્રોપેનોન. ઓઇક એસિડ, કાર્બોક્સિલિક જો લાગે ને COOH, તો એને ઓઇક એસિડ, તો પ્રોપેનોઇક એસિડ. ઓઇક એસિડ પાછળ લાગે. આલ્કીન તો ઇન, પ્રોપીન. આલ્કાઇન તો આઇન, પ્રોપાઇન. એ રીતે આ બધા આ જ શબ્દો યાદ રાખવાના. ઓલ, આલ, ઓન, ઓઇક એસિડ, ઇન અને આઇન. આ બધા કહેવાય પ્રત્યય, જે પાછળ લાગે, અને એને આધારે સંયોજનોને નામ આપવામાં આવતા હોય છે. તો આપણો આ નામકરણવાળી જે મુદ્દો છે એ પણ આપણો સંપૂર્ણ થાય છે. હજુ આ પ્રકરણમાં આપણે હજુ એક મુદ્દો આપણે શીખવાનો છે, જે આપણે આના પછીના વિડીયોમાં આપણે શીખીશું. થેન્ક યુ.